એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં હે કંકોરો વેણવા જાતા કે કંકોરુરી હઈને બેઠું છે હું તમારા મા માટે કંકોરો વેણું કંકોરોનું શાક દહીં બનાવીએ કંકોરું રીહીને બેઠું છે હા હા જાઉં છું હા વેણું વેણું મોટો છે કંતો હા દીકતા છે કંકોરો હા મારી જગન કંકોળો વેણવાય છે આજે તો કંકોળાની સબ્જી બાકી રોજ તો એ શું કરે છે લ્યા હા હા વેણું છું કંકોરો હા વેણું કંકોરો બતાવજે ચલો વેણો હા ચલો વેણે બતાવજે આ જો ખાલી જો વેણે જો વાજે આ ભાઈ છે ભાઈ ખીલી પડી હા આટલો તો કશું હતું ને લે લાવો લાય માર ડોશી બેનો ઘણો થઈ ગયો આટલો આ તો મી વેણો છે એ સોર બેકી દે કહું છું છોકરો પાંડી છે વેણી દીધી લે તા કંકો જ મારો બાપા રે તો છે લે ભોળા તું લઈ જો પકડ્યા લાવ કો તું લાવો ભોળા લાવો કો તું બાપા આખા છોકરો પાંડી કંકોરો વેણી લેશે આ તો સોરવો ને પકડ્યા જોઈતા એ કરવા છોડ આ તો આખું ગામ ભેગું કરું તારા મેલામાં આઈને ઝઘડો કરું તું મોને જવું લે મને દોડ કરવા ભોળા પછોજી શિકાર કેટલા રહ્યા શિકાર વારે 7 વાગે કી નેકરું છું ફટાફટ આવી જાઉં છું પશોજી હા પછાજી અરે કેટલા આયા યાર અને કંકોળો લાયા છો કા કંકોળો તો ખાતરનું કટ્ટું ભરી લાયો 2 દાણા વેણ્યો એવું છે દાણા તમે તો મહિના સુધી ખાજો અરે આવો આવો ફટાફટ આવો મારે આપણે તો તમારો કાન જમીન પાસે જજો શાંતિથી હો ના આયો હા આવો હરો લ્યો રોવા તું શાક સમારજો હું બીજું બધું કોમ પતાવું લે રોટલા બનાવી દઉં ફટાફટ એટલે મિલકે કે વાટકું ફેંકી જો બાર હમણાં કંકોળોનું શાક બનાવવાનું તમે ભાઈ આવું છે લઈને કંકોળો ચાલુ થઈ ગયું તમારા ચોમાહામાં કંકોળો રોજે રોજ પછી કંકોળો બનાવી કરવાનો આ શ્રાવણ ભાદરવો તો કંકોળો ઠોકવાનો છે વિટામિન પોષક તત્વ બહુ હોય કંકોળોની અંદર વિજ્ઞાને કીધેલું છે કે કંકોળો જો બારો નીકળ સૂંટી જ લેવો તો વેવાઈ તો શીખે કેટલા વાગે આવશે ને ચારે શાક બનશે અરે ગોમમાં આયા ઈમેલ દે લો હા બોલો કે નહીં વાતો કરી છે ખોટી એ વખત મારે સોઈટા તો સોટો કોનો કર તારા ઘેર કોઈ હું પાડી લીધું છે તો વખત ને એકડે સમ દોડતો આવ્યો તાને હા રેડ પેલી શંભુરાન ડોશી હા કંકોરો વેણતો તો તમાર વેલે શું કરે છે તે ઓહો પડી ચલો કંકોળો લાયા છો આટલો કંકોળો દા ફટાફટ 2 ડુંગળી નાખીને બની દે હેડે તે કામ કર તમારો કોમ નહીં ખાવાનો અરે અમાર તો વેવાઈ કટ્ટું ભરી કંકોળો લાવું એટલે કોણ લાવે છે અમારા વેવાઈ પૈસોજી ગોમમાં આયા હતી દાદા ઘેર બનાન કરો શાક બનાન મોરતો છે દેશી. કે ના મોરતો દેશી આવડો કંકોળો લે કટ્ટું ભરીને હો અમલથી જજે તો જોજે ખાલી મારી શોગન ખોટું આવે છે આખું ઓનું શું કરું ઘેર જઈને પાછળ મેળ દઉં પછી કંટાળો વાર કરું એક નંબરનો સોયટો છે આખું ગોંબો ખોણો છે બોલો ને કોણ છે કે નિંદા કરે છે એમની અરે વાઘુભાઈ કરવો હોય નીકળે તો એકડે તો તાલ કરવા છોડને આ છોકરા પાસેથી કંકોળો લઈને નાખો છે 2 દાડે લઈને નાહી જાય છે પણ તારો છોકરો એટલે માઈ કોંગલો પાછો તો થપકારાના ભય લઈને લઈ નાખ્યા ઉંમર પ્રમાણે દામ રાખ કશું ઉમર બુમર ના જોવાની હોતારી એ હાલ નીકળ્યો હા લબી ગયો એના મેલામ જઈને ગારો દેવી હેલો ગારો નહીં પોડા મેલ ઓડા લાકડી મેલું જાણ ત્યાં બસ આ છોકરા પાસેથી કંકોળો વેણી જાય છે આ તો એના મેલો માથા કરું તો જો હમણાં બરોબર છે. તું લે. રાઈટ છે. હેડે હાચું જો. હવે પર ચોર કઈ આર્યા પણ નોમ લે છે શંભુનું અને કંકોરો ઉઠાય તો ગોવાનો બોલો એ તો તાર હાચું નામ થોડી કે
આ આપણે તો વેવાઈ આવું છે કા મસ્ત શાક બનાવ્યો હા થોડો રોજ બનાવવાનો મહિનો ચાલશે ને તમારે એ હું કા ફોલે છે પણ હાલ બરોબર લહન ચાલે મારી જગન બોલું તો મારી બેટો ગાયો જબરદસ્ત હતો પણ હું એસો કોણ કોમ શું કોઈ પટ્ટી મારી જો સડાર દે એ શેરી છે હું કંકોળો શેરી કંકોળો ખાવા માટે તો ખરું ગમે તે કરે ઓફી લે બરાબર ઓફી લે અરે આ તમને શરમ નહીં આવતી છોકરો પાસેથી છેમ તું પડાયેલી છે છોડ તું એક નંબર તો છોડ છે તમારે શરમ નહીં આવતી આવા મોણી તો મેલામ રાખો છો આ કરવા છોડ ને મેલ્લા ના વાતા એ કબા ચોર છે ના આવો છોડ તો મેલામાંથી કાઢો તમે આ છોકરો પાસેથી પડાયેલી છે કંકોરો જેમ તે વેણી લે સોયટા કરવા સોયટા એ તારો કંકોળો લઈ તું ને કરજે જા લાવ પણ વધારાને બોલતો ના કહું મોટા ભાઈ ટ્રેન મિલે તો લઈ લે તાર કંકોળો તો હુકા ચોરી કરે છે નુકરા નુકરાની પી નેકળણ કરવા દે ઓ કાબા કો છોડ બોલો મારા ઘર આગળ શું કરો છો કઈદા કોઈ મેઠું ના થા મેઠું આ તો છોડ છે એક નંબર નો નેકળણ કરો ને મારા ઘર આગળ શું કરો છો સોયટા બે બાઈટો ને એક સાઈટો બા બેટો નેકળી પડે મને તો હમણાં એક હોય નાખું એટલો કચો આવે છે આ કોચી આ કાળિયા સોયટા કરવા કાળા પઠા અરે પઠા તારા એક ચાર કંકોરમ હું કાલ્યું છે મારી માની સગન તું હમણાં થોડી વાર જોવાય ભાઈ કળવો કંકોરોનો ઢગલો કરી ચોરી કરીને બધા ઢગલા કરવા છે હોય કણ હું ગમે તે જ ના કરું પણ ઢગલો હોય કણે છે બેવાઈનો હાલત ફોન આવ્યો છે કે મણ જેવો કંકોરો લઈને આવું છું. સોયટા તું તો સોયટો છે જુઠ્ઠી વાતો કરે નહીં સોયટા કરવા મારે બેવાઈ આવું છે લ્યા. કોઈ ના આવે ભાઈ તારે શું વેવાઈ છે તું લુખો છે ને જો બેવાઈ છે નહીં અમાર આ ગામમાં બધા હાકો કરે મારે બેવાઈ જ છે કે હા હે જુઠ્ઠા એક નંબર ના સોર સારું મોર છો તમે તો જો મોર જેવા લાગતા તે આખું ગામ કાળિયો કહે છે એટલે તો હગવે નતો તો એ વખત હું આગળ પડતો જોતો કાળિયા ચોરી સુપે ભાઈ ઉડાય છે છે લગભગ આરે કોઈ ટ્રેને જ આવશે આ પશુ બી ભાઈ તો વાઘાનો મની જવા જે વોળ કરવા જે થોડો એ દેતા કોમા થઈ ડાયરેક્ટ છે તો ઘેર લેવડો કેડો હા વેવાઈ કેટલા રે હજી દેખાતા નહીં વેવાઈ હું કહું આ બટાકામાં થોડી શેગો નાખીને શાક બનાવી દઈએ વેવાઈ ચાર આવશે ને ચાર શાક બનશે એ શાક તો આજે નહીં બને કાલે નહીં બને ભલે વેવાઈ 3 વાગે બપોરે આવતા પણ બનાવવું તો કંકોરોનું જ શાક છે એ તમાર તો ઠીક છે ખાઈ ખાઈને હુઈ જ જવું છે ભાઈ અમાર કોમનો પાર આવતો નહીં વાહણનો બાહણ કેમ ખોજ થઈ જાય ભાઈ એ હું આહાર દોવડાય બીજું કરું પણ આપણે કંકોરોનું શાક ખાવું છે વેવાઈ આવશે તો ગામમાં આવી ગયા છે યાદ રાખજો વાહણ હા. દોરાય પછી તમારે હા જોડે. ધોઈ નાખું ઘસી દેજો તાર વાહણ હા? મારો હું એ હીરો બીજું શાક? 100 વાગ્યા 100 વાગે રોટીશું હા બીજું શાક તો બનશે જ નહીં હવે ભાઈ આયો આ તમારા નેળિયામાં જ છું આ બસ એ આમાં 5 મિનિટમાં તમારે ઘેર પોક્યો એટલી વાર હા લગ મારા બેટો આ કામ પર એ હગા આવો હા રામ ઓળખણ ના પડી કોઈ લ્યો હવે તો હના ઓળખો તમે આમ તો અમારો ઘર ને ગોમ ભૂલી ગયા છો એટલે હના ઓળખો તમારા બાપો ને ત્યાં બધા આવતા શું નામ તમારા બાપાનું મારા બાપાનું નામ કાળુજી અને વણ બાપાનું ગજોજી એ ગજોજી મારી માના હગ્ગા મોમો હા તાણ હું તમારા મમ્મીના મોમો થાય ઓવે ગજોજી તો મને તો આવી ખબર જ નહીં તમારા માએ કોઈ દાડે કીધું જ નહીં કે બેમોબા ને સમજુમા ને આપણે કણ આવતા ના એવી તો મને માર ગેડી માને હગા મોમો થાય મારું મને તો આ તો 5-4 પેઢીઓ જતી રહી કે એટલે ખબર ના હોય કે હા વાત ના કરી ના બસ પણ હું તો આ મોકળાશ ઉપરથી ઓળખી જઉં તમને કહું ભાઈ 100% આ કાળુભાઈ નો છોકરો છે બોલો ના બરોબર છે આ હું આવ્યો તો મારી વેવાઈ ના એક આ બાગુજી નહીં ઓહો ઈવન ઘેર માર છોડી શકે છોડી આપણે પાયલ હા ઓહો પાયલ હું ઘણી વખત ત્યાં જાઉં છું કે એટલે મને ક્યાં કે કળોબા સાતો પીતા જો
પણ મારા ઉતાવળ હોય તો હોય ને ના હોય તો પછી બે હું એમ તો ખરો. હા એટલે આ એ કંકોળો કહીને કહેતા હતા કે કંકોળો ખાવો છું તે મારે કણ વેલા ઘણા બધા છું ત્યાં કટ્ટું ભરીને લાવ્યો. કંકોળો છે? વાહ કંકોળો 15 કિલો. આટલો બધો? હા એટલે ઈવન મહિનો ગમે તેમ ખોય ચાલે કે. ના, બરોબર. મારે તો લોટ કંકોળો. હાચી વાત છે. હા મહેમાન મારે તો ઢગલો કંકોળો ને એઠું તમે એક દાડ આવો મારે ઘેર તમારે બતાવું છે એટલો કંકોળો છું ઈ. કંકોળો તો મારે વાળી થોય છે પણ મને સારું કંકોળો શાક ભાવતું નહીં. હા મને તો નહીં ભાવતું પણ હા. આ તો બરોબર છોકરો આ તો હોય. અમુક ને ના ભાવતું એને ભાવતું હોય. લેડો તમારે સોડી સામાન પાય છે રોજે ગણી જાય હા. એટલે હડો હવે ઘેર આપણે હડો ને સાપી લે હડો પેલા પછી જો પણ મહેમાન અમે હવે વાટ જોઈ રહ્યા છું કંકોળોનું શાક બનાવવાનું છે. પણ એ તો બને ને આવા મહિના માટે તમે લઈને આવ્યા છે તો બને ને પછી એ ખાસી સાનું નામ પડ્યું હડો સેકન્ડ થાય છે. પણ એ તો પછી કોક દાડ આવું હેડો. ના જો પાછું હું એકણ તમારા વગણા આવીને પછી હું છા પીવા નહીં બેહું પર જો પણ મહેમાન ફોન ઉપર ફોન આવશું ફોન ઉપર ફોન આવતા હોય પણ સેકન્ડ થયા સેકન્ડ વાળો લાવ એક વખત ભારે મળતા હોય તો કમ કરવા ધોકો પકડ પણ હું ઉપાડી લઉં છું. રવા દો કે મહેમાન આમાં પણ ચારજો ચા કરજો મને જવા દો કે લાવ માથે કરો પણ હગા આમાં ચારજો ચા કરજો કે અરે જવા જવાય દીધો હોય તો મને લેજો લે હળો. બોલો બીજું કયો. બસ શાંતિ છે. એ તમે તો કદી આવતા નહીં એ બાજુ. હા હા એ બાજુ આપવાનું હમણાં જ થતું ભાડીના જે કેરી છે મારી મારી કરવાનું મોજ પડી જાય. કરજો એ બાજુ તા. આ એટલે આપણે આવીશું ને. વાય. આ પછી મને મેલવા આવજો ને આવો તો કૂતરો કહેડું ના. એટલે જ એક પેલો કૂતરો પેલા સોળે છે કે પેલા શું કહેવાય પેલા પોરમ વાળા એક કૂતરો છે આટલા મીટે રખડતો હોય તો એટલે જલ્દી હેડજો. લાવ હગા હું ઉપર લો તો મને ના ના એ તો તમે થાક લાગે જલ્દી હેડે પેલો કૂતરો પાછો એક સૌ હોય હોય હે? જલ્દી હેડો. શું કરું છે ડુંગળી બટેકાનું શાક બનાવી દઉં. અલી પણ ધરપત રાખ કે થોડી ધરપત રાખ. કેટલી તરબત રાખવાની? એ આવો છે વેવાઈ કંકોરો લઈ કંકોરો શાક બનાય. એ વેવાઈ આવે ને એટલે જાતે બનાવી દેજો તમારા માટે. હું તમારા માટે ડુંગળી બટેકો બનાવી દઉં. તાણે જોવા તાને ભેદું ઊંધું હોય છે. આ તો ભૂખ ના લાગે? તમે તો વળી બેહી રહ્યા છો. તમારે કોઈ કામ કરવાનું નહીં. મારા પછી ભેંસોનું 4 પૂળો લેવા નહીં જવાનું. હું તો કંકોરો સિવાય ખાવાનું નહીં. ચોખ્ખી વાત બનાવે ખાઈ લે ચોખ્ખી વાત કહું તો તને. વેવાઈ કલાક ના આવે છે હજુ વેવાઈ પહોંચ્યા નહીં. પહોંચવાનું બેસર ક્યારે આવે છે થાય? એટલે સબ બોલ બોલ કરો છો. તાણ વળી વાઘુભાઈ આવો ગોબી આવો. લઈને આવ્યો છો. લઈને આલ્યો કંકો તાણ આખા મેલામાં ગાળો દીધી બધો. આખા મેલના મુકા ગારો દે. એટલે એમ નહીં આખા મેલામાં એટલે બધાને કીધું કે કરવા સોળ ને એક આટલું મેઠું એ ના હાલતા સોળતા વેલા કરે છે. ખરું છે ખરું. આટલા કંકોરમાં શું થશે ભાઈ? અમારે બે ત્રણ તો ચાલે કે આમાં તો મારા વેવાઈ કંકોર લઈને કટ્ટુ પડીને આવે તમે ત્યાં દૂધ રાતી લઈ જઈજો. હજી આયા નહીં તે કહેતા કે મારે ભાઈ આવે છે. 2 કિલોમીટર નહીં ગામમાં આપણે. હા 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 ચોક પા. આ બનાવો ડુંગળી બુગળી નાખીને બનાવો. અને થોડો આલજો પાછા આવે તો હોદના મોકલાવું ને. હા રેડો હો? હા આ કંકોળા શાક ખાતા લીલું મેળવાનું નહીં. મારી માની છોકરા વેવાઈ એટલા ખુશમાં આવતા છે ને. શાને કી વાઘુજીને કંકોળો બતાવું શાને કંકોળો બતાવું. છો જઈને બનાવતી નહીં આવો છે આ નેકડી જા તમે વાહ. મહેમાન ઘર તો સારું બનાવ્યું. હા ઘર તો સારું બનાવ્યું. અરે તો હગા આ તો મારી મહેનત નું છે. લા રાત્રે હોય મેલો મેલો હોય. ઘર તો આ મારી મજૂરી નું છે. હા મારા 2 મોટા છોકરા છે તો મુંબઈ બધો પરિવાર મુંબઈ હું તો એકલો આવે મારે માની છોકર ખાવાનું પીવાનું મહેમાન તમારું નામ ભૂલી ગયો. કળવજી હા કળવોજી. કળવજી કોકદાર જોતો અને ઘેર હમાસર આવજો પાછો આપણો હું નામ તમારે તો આપણે એટલું ખાય છે તે તો બોલે આપણો તમારા ના ના નાના પપ્પા નામ હું ગજોજી. ગજોજી ગજોજી અમાર ગજોજી એ હું સાલતું યા હમણાં હાલ આપણે સામે લેલો જ ભાઈ ચમ મેલેલો. હું છે ને આગા ચા ઠંડી પીવું છું અને આપણી ચા આખી અલગ હોય ગરમ પીવાથી ગોઘડો બળે જીભ બળે ના કરતી ત્યાં ઠંડી પીવાની ને પાછી મારી સાથે મસાલેદાર હોય. પણ કળવાજી હું ઠંડી ચા નહીં પીતો. અભરી કળવાજી હા હા ઠંડી ચા હું નહીં પીતો.
ઉતાવળ કરજો થોડી. હા રહ્યો ઉતાવળ જ છે. મારા પેલા વાઘુજી પાછા વાટ જોઈ રહ્યા છે કે વેવાઈ સાણે કંકોળા લઈને આવો. ના ના બરોબર ઈવાને પાછું મોડું થાય કે બસ 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 મેં ખાલી ચુસ્કી તો મારો બસ બસ મારો વોળ પડે થોડી વધારે લ્યો કે બસ 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 ઠંડી પીતો નહીં આ તો પણ આમાં તમારા ઘેર પહેલી વાર આવ્યો એટલે અમે પીવી પડશે. લ્યો આઈ એ શું કરો છો? એટલે હગા વૈકણું છે અમારે પેલો આમાં નતું કીધું તમને એ આ ફોરમ ઉપર પેલો કૂતરો છોડે છે કા ઓહો એટલે ફાડી નાખે છે અરે તમારે ખોળામાં રાખો આ ફાડી નાખશે એટલે આ થોડી વાર હું ઘરમાં મેલું હા હા મેલો. આ તો હું ઉડતો ઉડતો આ મારો બેટો વાઘ જેવો કૂતરો છે જાફરારો એટલે કહેતો તો નહીં કા? ના, મને કૂતરોની બહુ બીક લાગે કડવાજી. કહેતો તો પણ નવું માણસ આવે ને હા હા એટલે આ તો હું આ ઝપાટ મારી જાય તો હા લ્યો આ રકેબી મેલ દો. પણ તમારે ઉતાવળે છે કે ઓહો કડવાજી અમે મારે મોડું નહીં કરવું. હું હેડું વાઘુજી મારા બેભાઈ વાટ જોઈ રહ્યા છે ઈવન શાક બનાવીને ખાવાનું છે. હા હા લે પૂછા માણસ ને હું એ ચા પીઓ લે ઉભા રહો એમ નહીં લે હું તમારે માથા કરી આલું લાવ, તમારે લાવ, કંકોળો લાવ. હા તો ઉભા રહો હું માથા કરી આવું લાવ. અને પાબલો હા 2 દાડા શેરી નવરા હોય ને તો તમે આવો પાછો તે તમને કટ્ટુ ભરી આલું. હું અમે એકલું કંકોળો મને ભાવતો નહીં હા ખાતો ઓ નહીં. પાછા તો એ આ ખાતા નહીં. છોકરો ખોય પણ અમે એટલા બધા મુંબઈ શું મોકલા જતા જતા બગડી જાય હા 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 એ કવરાવો હો. કશું હોતું નહીં. લાવ હેડો. આવે એટલે કહેજો હો. હા લે પકડો ઉપર રહેજો. લાવ તો કડવાજી આવ્યું ઓવા આવ્યું ઓવા આવ્યું. હા પાબલો હા. કંકોડામાં વજન વધ્યું હોય એવું ના લાગતું? એ પડે પડે વજન વધે હા પડે પડે વજન વધે છે આપણે છે ને 35 કિલો ના હોય છે હા 40 કિલો ના હોય છે મારી જે પણ ઠાઠડી ઉપાડવા હોય છે એટલે કેટલો વજન વધી જાય આ કંકોળે તમે સૂંટી લીધો એટલે એને નિર્જીવ થઈ ગયો રાગે રાગે વજન વધે. વજન વધે અને અહીંથી સીધા હા પેલો હમું વાગું ભાઈ ઘર હા હો હા આવજો. હા જો. તમે તો યાર મારા આમ તો શીખર ભાઈ છો આમ તો આપણો આમાં ભાઈ શું નામ કીધું તું તમારે મારા દાદાનું નામ ગજોજી. હા ગજોજી તમારા મમ્મીનું મામો. હા મારા મમ્મીનો મોમો હા લેડો. આમ જો માન બેમા ભાઈ ને બધા સંભાળજો હો એ હા મારી માણી જો કંકોડો કે ખાતું ના પેલા હોળ કરી દેવાની કાકો આ તો ખોળતો ફરતો આવે કે હું જો તો ધાબા પર નતાડી દો હા એમ કે ખોળી દે ઘર પોતા જો ખરું હોય ખોળ મારી માની સોગન કંકોળ ને બરાબર ના 2 મણ ઘઉં વરાયા છે તે કહું છેપી છેપીને ખા સોર કરતા હતા મારી માની સોગન 2 મણ ઘઉં જા પણ ઘઉં તો 1000 રૂપિયા ને કે અને મારે માની સોગન અત્યારે બજારમાં 400 રૂપિયા કિલો છે રૂપિયા 100,000 નો કંકોળો છો કળો કોઈ એમને થોડો સોર બન્યો છે ઘણા કાંડ કઈ નાખ્યો આ મારી માની છોકરા ભાઈ તો શિકાર મગજ સખું છે. અઢી વગાડ્યા નાના કી કંકોળો લઈને નીકળ્યો છું ગરીમ કીધું ગોમમાં આવ્યો ગરીમ કીધું નાળિયામાં આવ્યો વાટમાં આવ્યો ને અરે ના બોય ના પાડી દેવું હતું કે નાનો ઓ, બટાટા ડુંગળી શાક બનાવેલું પડ્યું ખાઈ લો ભૂખ લાગી હોય તો ખોટા વટાપડા કરશો નહીં. તું તારો શું પધોતી હા ભરાની મંડી છે બચા કોઈ છા ખાઈ લે રખવા થયેલું આમથી આમ ફરો છો એના કરતા ખાઈ લે તને કંકોડો રાતે બનાવીશું વેવાઈ લઈને આવશે તો. હા ખાવામાં આવશે ભલે 5 વાગે ખાવો એટલે કંકોળો જ ખાઓ મને તો લાગે વેવાઈ હજુ ઘેરથી નહીં નીકળ્યા હોય. નીકળી જાય તો ફોન તો કર્યો કહેતા હોય પણ ના નીકળ્યા હોય. એક બીજા નહીં આવ્યો. હાય લે આયા આવો ઓજાજી ઓલા તો વજન તોલ થઈ ગયા ઓહો મારે કામ કરો એ લો. આ બધું
આની વાત જોઈ છું યાર. ઘડી તમે યાર આમ કે છો આમાં આવ્યો ને તેમાં આવ્યો ને. લ્યો આ ઠેલી મેલજો વેવણ લાવ. શું કરું માં જોઈ દે કેવડો. બસ હાલ તો ત્યાં ટેલી મેલ છે અંદર. શું થઈ જાય? આ ટેલી મેલ. સવારમાં પેકેટ તું કાલ આયા તા. પકડી લાવું પાણી પીધો? પડે કે ખાવ ઓ પાણી પીજો ઉભા થો, ઉભા થો. ચાલ છે આમ મેલો કે ચાલ ગોદરું જ છે કે ચાલેલું છે કે વાતચીત કરો છો તમે તું? તો પારકા આયા છો? લ્યો. લ્યો. ડોશી, હા, આમાં પાડ. ચા મેલું. આ કંકોરો કાઢી ખાવાના ટાઈમે સાપ જ મેલ દેશો. થઈ બીજું સાપ. હો ચા તો પછી હમણાં 3 વાગે મેલો કંકોરો કાઢી અને કંકોરોનું શાક બની જાય કે સરસ મજાનું. હો. ભાવશે કે હાથનું કમું બની દઉં. તમે બનાવો તો સારું રે તમે બનાવી દો. તમે બનાવો તમે બનાવી દો, હું રોટલા બનાવી. આજે હું વેવણ તમે કંકોળો સમારી તૈયાર કરો એટલે હું વઘાર મારે તો જોવા ખાલી કંકોળો બનાવું તીખો તમે સ્પાઈસી. તમે બનાવો મસ્ત મજા આવે અરે યાર વાર જોઈ થાય ઓર આયા તા આપણા ઘેર શું બનાવ્યું જોરદાર. 15 કિલો લાવ્યો કંકોળો સરસ સરસ લ્યો. તાણ. તો સાચી મારા 15-20 દાડા. મહિનો ખાવો ને હા. તોય તમારે નેટકી ને અરે થઈ રહ્યો ને તો મને ફોન કરી દેવાનો હા, ફેરથી હું લઈ આય કોઈ ચિંતા નહીં. આઈ ગયે લઈ ડુંગળી બે કાપું. ના ના એકલો નવરો કંકોળો નું જ બનાવો ડુંગળી નહીં નાખવી થોડો કટ કોરો કટ આમ એ ખુશ થઈ જાવ. તો હા? ઘઉં લઈને આયા છે વેવાઈ તો. હા લે આ દે. ઘઉં. અજા વે ભાઈ કંકોરો કીધો તો ઘઉં તો પછી કોથરા પડ્યા છે. ના ના હું એમ ફરી ગયું શકું એક તો ભૂસે મરી જાય છે ને. હું ઘઉં બાકી છું. યાર કંકોળો લાયો આ કંકોરો અંદર હસી જો વાતો કરો છો તમે યાર. હું બનાવવાનો ધંધા કરો છો ના લાંબો ના પાડ દેવો તો હું કા ખોટા હેરાન કરો છો તમે. પણ ઘેરથી કટ્ટું ભર્યું ને કમ્પ્લીટ કંકોળો એટલે વચમાં પેલા ચોંભાઈ ભેગા થયા ઈવન આલ્યા 1 કિલો એ ચમત્કાર થઈ ગયો ભાઈ. એ કંકોળો લાયો હું ના ના વેવાઈ તમે ભૂલી ગયા છે, બીજું કટ્ટું ઉઠાઈને લાવી દીધું હશે. ઊંડ મારી નાખી. હવે બીજું કટ્ટું ના ભૂલી જાઉં હું કમ્પ્લીટ લઈને આવ્યો હું હોય મારી તો જિંદગી જ બરબાદ થઈ જશે. ડુંગળી બટાકા ખાઈ લો પણ. હું ડુંગળી બટાકા ખાઈ લે. અને ઘઉં છે એવી રીતે થયા અને હું સોય મહેમાન કરી દે ભૂલી ના આવે કટ્ટું સોય. તો મહેમાન ગતિ એ સોય નહીં આ ગયું હું. બસમાં આયા છે, કોકનું કટ્ટું ઉઠાઈ લીધું ને તમારું મૂકી દીધું છે એમ ના. ના વેવણ એવું નહીં થયું તારું આ પેલા કળવાજીના ઈકણ જ્યો ઈકણ તો શું કીધું? આ પેલા કળવાજીના ઘેર જ્યો તો ચા પીવાથી ઈકણ તો કોઈ બાપા એ તમારું શું સંબંધિત હોય? હા શું સંબંધિત હોય તમારા? ઈરે મારે તો કોઈ સંબંધી થતા નહીં પણ એના વાટમાં ભેગા થયા તે મન કી તમે કાળુભાઈ છોકરું મોકલું હોવ હા કે તમારા બાપો રે ને મારા માના મોમો થતા એક નંબરનો સોર થાય રહ્યો. એ કટ્ટુ બદલી કાઢ્યો છે. ગામમાં જેટલો મહેમાન આવે ને કોક લઈને આવે બધા એમના મોમાન છોકરા જ થાય. એ તમને ઘઉં ખવડાયા છે એ 100,000 નો કંકોળો અને 600 રૂપિયાના ઘઉં. કિલો 300-400 રૂપિયા તમને ખબર છે કંકોળોનો ભાવ છે. હેડી હેડીને ચોરના ઘેર છે. ઓ બાપા પણ એના પાછા કહેતા જ કટ્ટુ પાછું ઈવન ઘરમાં મેલ્યું મને કે પેલો ફોરમનો કૂતરો છૂટી જાય છે ને તે ફાડી નાખશે એટલે લાવ ઘરમાં મેલું એક નંબરનો સોર છે. મારી છોકરા તો ટોટિયા ના બાજી નાખો ના વાગો નોમ બદલી કાઢે મારો. આવા કંકોળો હું લડવાનું અરે હોય? કંકોળો તેલ પીવા જો હવે તો વેવાઈ, મારી વાત એ સાંભળો. ગામમાં થોડીઓ કરે ને વેવાઈ એ સાલા. મારી વાત અને સાંભળો. મારા વેવાઈ પાસેથી કંકોળો છોડ્યા. મારી વાત સાંભળો અમે જવા દ્યો હું આ એ ઈવનો છોકરો કંકોળો કાઈ મેલો છે ના તાલા વાઘાના ઘરમાં હાથ નાખ્યો છે. એ આખા ગામમાં સોળી કરે ને એ સહન કરીએ કે અને વાઘા એને મારા જો મોસ મળ્યો નહીં. મારી પણ સાંભળો એ તો હું બીજો લાવું છું નહીં જો તો બીજો ઈ તો તમે તો કાલ 15 વેણી ને 15 ને 20 કિલો લાવો ઈનો ઢેસણ બાજી નાખો. હું દુકાને જઈને લઈ આવું છું કંકોળો ને બનાવી દઉં હાલ જ ડોહા. ના સાલા ને એટલે વેવાઈ ખાલી ખોટો ઝઘડો નહીં કરો મેલો ચાલ અરે ચાલતો તો બાકી અરે હથિયાર હંતાર દે ખબર છે કે ખરાબ માણસ એટલે તમે ત્યાં બેહો ના સોડિયો અરે વાઘુજી વાપડો તો ખરા નહીં જવું મેલો કઈ ચાલુ લે ઝઘડો કરવો ક્યાં ચા બનાવું એવે? પણ આવું ના ચાલે તો આ એ હગુ કાઢીને મારે તો કંકોળો લઈ લીધો અને ઘઉં હવરાઈ દીધા કળવાજી તમારે ખાવા તો કંકોળો મને કેવું થતું તો હું હસતા હસતા હાલ દ્યો તમને
એ જવું તારું નોમ લઈને ફરો હું તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં